દ્વારકા નજીક એક નાનું માછીમાર ગામ હતું સુજાલપુર. ગામના લોકો દરિયા પર નિર્ભર હતા. ત્યાં એક છોકરો રહેતો હતો આરવ. આરવના પિતા માછીમાર હતા. બાળપણથી જ આરવને સમુદ્ર ખૂબ જ ગમતો. તે દરિયા કિનારે બેસીને તરંગો જોતા જોતા સપના જોતો. એક દિવસ હું સમુદ્રની ઊંડાઈમાં છુપાયેલ રહસ્યો શોધીશ. એક સાંજ ભયંકર તોફાન આવ્યું. પવન ગરજતો હતો, તરંગો ઉછળતા હતા. ઘણા માછીમારો દરિયામાં હતા. ગામમાં ચિંતા છવાઈ ગઈ. આરવના પિતા પણ દરિયામાં જ હતા. આરવના હૃદયમાં ડર હતો, પણ સાથે હિંમત પણ. તે ગામના મોટા ભાઈઓ સાથે બોટ લઈને દરિયામાં ગયો. અમે બધા મળીને શોધીશું, તેણે કહ્યું. ઘણો સમય શોધ્યા પછી તેમને એક તૂટેલી નાની હોડી દેખાઈ. આરવના પિતા અને અન્ય બે માછીમારો પથ્થર પાસે અટકાઈ ગયા હતા. તરંગો ખૂબ જ જોરદાર હતા. આરવે શાંત મન રાખ્યું. તેણે દોરી ફેંકી. બધા મળીને ખેંચતા રહ્યા. આખરે તેઓ સુરક્ષિત રીતે બહાર આવ્યા. ગામમાં ખુશી છવાઈ ગઈ. તે રાત્રે આરવે સમુદ્ર તરફ જોયું. તેને લાગ્યું કે સમુદ્ર ગુસ્સે પણ થાય, પણ તે હિંમતવાન લોકોને માર્ગ પણ બતાવે છે. વર્ષો પછી આરવ મેરીન વૈજ્ઞાનિક બન્યો. તેણે મુંબઈમાં અભ્યાસ કર્યો અને પછી ફરી પોતાના રાજ્ય ગુજરાતમાં આવીને દરિયાકાંઠાની સુરક્ષા માટે કામ શરૂ કર્યું. તે દરિયા પ્રદૂષણ સામે અભિયાન ચલાવતો, માછીમારોને નવી ટેકનોલોજી શીખવતો અને તોફાન માટે અગાઉથી ચેતવણી વ્યવસ્થા વિકસાવતો. એક દિવસ તેણે ગામના બાળકોને કહ્યું, સમુદ્રથી ડરશો નહીં, પણ તેનો માન રાખજો. કુદરતને સમજશો તો તે તમને માર્ગ બતાવશે.